અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓનું પેનલ ડિસ્કશન યોજાયું હતું, જેમાં ડિઝાઇન અને આર્કિટેક્ચર્સ તેમજ ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રમાં આગળ વધતી ઉદ્યોગ સાહસિક મહિલાઓ, ડિઝાઇનર્સ અને યુવા લીડર્સ મહિલાઓ જોડાઈ હતી. HOFના મુખ્ય વક્તા પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં મહિલાઓના સશક્તિકરણ માટે તેમને પ્રોત્સાહન આપવું ખૂબ જ આવશ્યક છે. તેમની સફળતાઓ અને સિદ્ધિઓને ઓળખી પ્રત્યેક પરિવાર અને વ્યક્તિએ આગામી પેઢીને પ્રેરણા આપવા માટે દરેક ક્ષેત્રની મહિલાઓને સહકાર આપવો જોઈએ. વુમન્સ લીડર ઇન બિઝનેસ હવેના આજના વાતાવરણમાં પોઝિટિવ એન્વાયરમેન્ટમાં વુમન્સ માટે ખૂબ જ ઉજળી તકો છે. ઉદ્યોગ સાહસિકતા માટે સરકાર તરફથી બી વુમન્સને જે સ્પેશિયલ કેટેગરીમાં જે સપોર્ટ્સ મળેલા છે અને એજ્યુકેશનનો જે ફેલાવો થયો છે એમાં એક્સેપ્ટન્સ બી માર્કેટની અંદર સમાજની અંદર સારું એવું આવ્યું છે. તો વુમન્સ માટે એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે આ સદીની અંદર તે ઉદ્યોગ સાહસિક થઈ પગભર થઈ અને પોતે કંઈક કરી શકે એવા સાહસોનું એક વાતાવરણ થયેલું છે ને એમાં એ પોતે પરફોર્મ કરી શકે એવું છે. ज़्यादा विमेन बिजनेस में होनी चाहिए। इसका कारण सबसे बड़ा यही है कि आज तक और पिछले जनरेशन की स्ट्रगल अलग थी. आज वी आर ऑल एजुकेटेड टू बी प्रोफेशनल एंड बिजनेस वुमेन, बट अब आज इससे आगे हम कहाँ जा सकते हैं, हमारे लिए बिजनेस अपॉर्चुनिटीज़ क्या है, हमको कहाँ पहुँचना है और कैसे पहुँचना है, इन चीज़ों के बारे में आज पूरा डिस्कशन हुआ है.